ચલો મિત્રો, આપણે હવે જોઈએ બાળ વિકાસ અને વૃદ્ધિના 31થી 50 પ્રશ્નો. તમે મને છેલ્લા વિડીયો પર બહુ સારો રિસ્પોન્સ આપ્યો, એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો હવે શરૂઆત કરીએ. પ્રિયાઝના મતે કઈ પ્રક્રિયા દ્વારા બાળક નવી માહિતીના કારણે જૂની સ્કીમોમાં ફેરફાર કરે છે? તો શું જવાબ આવશે? તો કે સમા આયોજન. બરાબર. સમા આયોજન બીએ જેવું કીધું છે, જ્યારે પણ કોઈ બાળક સામે એવી નવી વસ્તુ આપે ને તે મગજમાં પહેલેથી એનું જ્ઞાન બેસતી નથી, એને સમજ પડતી નથી, ત્યારે તે મગજમાં નવું ખાનું બનાવવું પડે છે. તેથી જૂના જ્ઞાનમાં શું કરવું પડે? સુધારો કરવો. આ અપડેટ કરવાની પ્રક્રિયાને સમાયોજન તરીકે કહેવામાં આવે છે. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈશું. વાયસ્કીના મતે ભાષા અને વિચારમાં કયું સંબંધ વિધાન સાચું છે? તો કે ભાષા અને વિચાર 3 વર્ષ સુધી અલગ અલગ હોય છે, પછી જોડાઈ જાય છે. લેવ વાયસ્કીના મત માનતા હતા કે શરૂઆતમાં છે ને બાળક વિચારવાનું ચાલુ કરે, પછી અલગ અલગ ભાષા બોલે છે, પરંતુ લગભગ 3 વર્ષની ઉંમર થાય ને એટલે બંને પ્રક્રિયાઓ શું થાય? એકબીજા જોડે ભળી જાય છે, જેને આપણે ઇનર સ્પીચ કહેવાય છે. ત્યારબાદ બાળક ભાષામાં વિચારી શકતું નથી. આગળનો પ્રશ્ન જોઈએ. કોહલબર્ગના નીતિકના વિકાસના સામાજિક વ્યવસ્થામાં જાળવણીના તબક્કે બાળક શું માને છે? શું આ જવાબ? સમાજ સુચારુ રીતે ચાલે છે અને ફાયદો પાડવો એ આપણી ફરજ છે. બરાબર. આ રૂઢિગત સ્તરનો બીજો તબક્કો છે. અહીં કિશોર વ્યક્તિગત હિત કરવા માટે સામાજિક વ્યવસ્થાને વધુ મહત્ત્વ આપવું પડે છે. તે માને છે કે જો દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ કાયદા કરશે તો તે સમાજમાં અરાજકતા ફેલાવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ હવે. બોન ફેનરબેનના ઇકોલોજી સિસ્ટમ મુજબ મેક્રોસિઝમમાં કોનો સમાવેશ થાય છે? તો કે સંસ્કૃતિ, કાયદાઓ અને સામાજિક મૂલ્યોનો સમાવેશ થાય છે. બરાબર. મેક્રોમિસ એટલે શું છે? બાળકના પર્યાવરણનું સૌથી બહારનું પડ છે. બરાબર. તે કોઈ ચોક્કસ વ્યક્તિ નથી, પરંતુ જે વાતાવરણમાં બાળક ઉછેરે છે તેની વિચારધારા, તેની આર્થિક સ્થિતિ અને તેનું કાયદાકીય માળખું છે. વિકાસના કયા સિદ્ધાંત મુજબ બાળક ગરદન પરનો કાબુ તથા તેના બેસવા કે ચાલવા પહેલાં આવે છે? શું આવશે જવાબ? તો કે સિફેલો કોર્ડલ, શીરો અથવા પૂંછા ભિમુખ. આ સિદ્ધાંત મુજબ વિકાસ માથાથી શરૂ થઈને પગની નીચેની તરફ ગતિ કરે છે. તેથી જ બાળક પહેલાં માથું ઉચકતા શીખે છે, પછી બેસતા એટલે ધડ પર કાબુ કરે અને અંતે એના પગ પર કાબુ કરે છે. એરિક એરિક્સનના મતે કિશોર અવસ્થા એટલે 12 થી 18 વર્ષનો મુખ્ય મનોસામાજિક સંઘર્ષ કયો છે? તો કે અડોક વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ. બરાબર. આ ઉંમરે શું કરે છે? કિશોર પોતાના અસ્તિત્વને વધારે વિચારે છે કે હું કોણ છું, મારું ભવિષ્ય શું બનવું છે. જો પોતાની ઓળખ નક્કી કરશે ને તો આત્મવિશ્વાસ બનશે, અન્યથા જે આખી જિંદગી પોતાની ભૂમિકા માટે મૂંઝવણ અનુભવે છે. પિયાઝેના મતે બાળક ક્યારેય ટ્રાન્સડક્ટિવ રિઝનિંગ તર્ક વગરનો તર્ક કરે છે? તો કે 2 થી 7 વર્ષમાં. કેમ? ત્યારે તો બાળક એવી અવસ્થા છે જે બધી ઘટનાઓને સંબંધ જોડતો હોય છે, જ્યારે વાસ્તવમાં કોઈ સંબંધ હોતો નથી. દાખલા તરીકે આજે મેં લાલ ટી શર્ટ પહેર્યું છે એટલે કે મમ્મી મને લાલ સફરજન લાવશે, કારણ કે એ વખતે એને એટલી સમજણ હોતી નથી. આગળ છે. વાયસ્કીના સિદ્ધાંતમાં સ્કેફોલ્ડિંગની પ્રક્રિયા ક્યારે બંધ કરી દેવી જોઈએ? તો કે જ્યારે બાળક સ્વતંત્ર રીતે કાર્ય કરવા માટે સક્ષમ બને ત્યારે. સ્કેફોલ્ડિંગ એ કાયમી મદદ નથી, તે બિલ્ડિંગ બનાવતી વખતે લગાવેલા ટેકા જેવું હોય છે. જેવું કામ પૂરું થાય ત્યારબાદ શું કરે? બાળક નિર્ભર બને, એટલે કે ધીમે ધીમે પાછું એનું ખેંચવાનું ચાલુ કરી દે છે. બરાબર. નીચેનામાંથી કયું ઉદાહરણ ગ્રોસ મોટર સ્કિલ એટલે કે સ્થૂળ ગતિશીલ કૌશલ્યનું ઉદાહરણ છે? તો કે મેદાનમાં દોડવું કે કૂદવું. ગ્રોસ મીટર એટલે કે શરીરના મોટા મોટા સ્નાયુ હાથ પગનો ઉપયોગ થાય છે. જ્યારે લખવું છે, સોયમાં દોરો પહેરવું, એ બધું ફાઇન મોટર સ્કિલ એટલે સૂક્ષ્મ કૌશલ્ય છે, જેમાં આયુના સાંગણીઓ પણ વાપરવામાં આવે છે. આગળ જોઈએ. પિયાઝેના મતે ઓબ્જેક્ટ પરમેનન્સ એટલે વસ્તુ સ્થિરતા એટલે શું? તો કે વસ્તુ નજરે ન જોતા હોવા છતાં તેનું અસ્તિત્વ સમજવું. લગભગ આપણે ગણીએ તો એક ઉદાહરણ તરીકે 8-9 મહિના પહેલાં બાળક માને છે જે દેખાય છે તે જ છે. બરાબર. હવે ત્યારબાદ તેને સમજાય છે કે મમ્મી બીજા રૂમમાં આવી ગઈ છે, કાં તો બીજી રૂમમાં ગઈ છે, કાં તો ગાયબ થઈ ગઈ છે, અથવા ત્યાં જ છે. બરાબર. બાળકના વિકાસમાં ક્રિટિકલ પીરિયડ શેના માટે સૌથી વધુ મહત્વનો છે? તો શું જવાબ આવશે? ભાષાના વિકાસ માટે. મનોવિજ્ઞાન મુજબ 2 થી 6 વર્ષનો સમય બાળકને શીખવાડવા માટે અત્યંત સંવેદનશીલ હોય છે. જો કે આ સમય છે બાળક પોતાના કોઈ પણ ભાષાના સંપર્કમાં ના આવે તો તે આજીવન ભાષાકીય રીતે નબળું રહી શકે છે. આગળ જોઈએ. નેચર વર્સિસ નર્ચર વિવાદમાં નેચરનો શબ્દ શું સૂચવે છે? તો કે આનુવંશિકતા અને વારસો. નેચર એટલે શું? આપણે જ્યારે કુદરતે મળ્યું છે, લાઈક જીન્સ, હેરિડિટી. જ્યારે નર્ચર એટલે આપણું ઉછેર, પર્યાવરણ, એન્વાયરમેન્ટ, વિકાસ, આ બંને આંતરક્રિયાનું પરિણામ છે.
કોહલબર્ગના હાન્ઝની દ્વિધા પ્રયોગમાં જો બાળક એમ કહે છે કે હાન્ઝે ચોરી ન કરવી જોઈએ કારણ કે તે પકડાઈ જશે અને તેને જેલ થશે, તે કયા સ્તરે છે? શું આવશે જવાબ? અને આ ખાસ કરીને કેવો પ્રશ્ન લાગ્યો મને કોમેન્ટમાં પણ જણાવજો. તો જવાબ આવશે સજા અને આજ્ઞાપાલન. કારણ કે આ નૈતિકતાનો સૌથી નીચલો તબક્કો છે. અહીં બાળકને સારા કે ખરાબની કોઈ સાથે લેવા દેવા નથી હોતું. તેને માટે એટલી જ ખબર છે, જો હું નિયમ તોડીશ ને તો મને સજા થશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પિયાઝેના મત મુજબ ડિસેન્ટ્રેશન્સ એટલે વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે કોઈ પણ પરિસ્થિતિમાં અલગ અલગ દ્રષ્ટિકોણ જોવાની ક્ષમતા. બરાબર, એટલે કે નાનું બાળક માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપે છે. જ્યારે મોટું થાય ને ત્યારે તે સમજે છે ગ્લાસ ઊંચો છે, ગ્લાસ સાંકડો છે, જ્યારે વાટકો નીચો છે પણ પહોળો છે. આ પરિમાણોને અલગ અલગ રીતે જોઈ શકે છે. આગળ જોઈએ. વાયસ્કીના મતે બાળક પ્રાઇવેટ સ્પીચ શા માટે કરે છે? શું આવશે જવાબ? તો કે પોતાની ક્રિયાઓનું આયોજન અને માર્ગદર્શન દર્શાવવા માટે. વાયસ્કીના મત મુજબ જો બાળક પોતાની જાતે વાત કરીને શીખવાનું પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, તે અહંકારી નથી પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાની સમસ્યાઓનો શું કરી રહ્યો છે? ઉકેલ કરી રહ્યો છે. આગળ જોઈશું. વિકાસ એ સ્પાઇરલ પ્રક્રિયા છે, તેનો અર્થ શું થાય છે? તો કે વિકાસ પાછો વળીને અગાઉના તબક્કાઓને મજબૂત કરી આગળ વધે છે. વિકાસ ક્યારેય સીધી રેખામાં નથી હોતો. બાળક નવું શીખવે છે, પછી જૂના જ્ઞાન સાથે તેનું જોડાણ મજબૂત કરે છે અને ફરીથી નવું શીખે છે. જીન પિયાઝેના જ્ઞાનાત્મક વિકાસના તબક્કા શોધવા માટે કોના પર પ્રયોગો કર્યા હતા? તો કે પોતાના બાળકો પર. કેમ? તો કે પિયાઝે લ્યુસીન, જેકિલન, લોરેન્ટ નામના પોતાના 3 બાળકોના જન્મથી લઈને મોટા થયા ત્યાં સુધી એમને દરેક વસ્તુનું માનસિક ક્રિયાનું ઝીણવટભર્યું અવલોકન કર્યું અને આ જ વિચાર જે હતો એને જગ વિખ્યાત સિદ્ધાંત આપ્યો. ચલો આગળ જોઈએ. કઈ અવસ્થામાં બાળક સેક્સ્યુઅલ ડોમિનન્સ એટલે સુષુપ્ત અવસ્થામાં જોવા મળે છે? તો કે બાલ્ય અવસ્થા. બરાબર, લેટેન્ટ પીરિયડ પણ કહી શકે છે. ફ્રોઈડના મતે 6 વર્ષનો બાળક હોય તો બાળક કામશક્તિ સુષુપ્ત હોય છે. તે સમયગાળામાં બાળક સામાજિક કૌશલ્યો, રમતગમત અને મિત્રો બનાવવામાં પોતાની શક્તિ ખેંચે છે. ગિફ્ટેડ એટલે પ્રભાવશાળી બાળકમાં કયા પ્રકારની વિચારધારા સૌથી વધુ જોવા મળે છે? શું આવશે જવાબ આનો? તો કે ડાયવર્જન્ટ થિંકિંગ, બહુવિધ વિચારધારા. સામે તે બાળકો એક જ પ્રશ્નનો જવાબ એક જ વિચારે છે, જ્યારે પ્રતિભાશાળી બાળકો એને સમસ્યાના અનેક ઉકેલો વિચારી શકે છે. બરાબર. વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને શિક્ષકે શું ન કરવું જોઈએ? તો કે વિદ્યાર્થીઓને લેબલ લગાવવા, હોશિયાર કે ઠોઠ. બરાબર, જ્યારે દરેક બાળકને શીખવાની શક્તિ કેવી છે? અલગ અલગ હોય છે. જો બાળકને ઠોઠ કહીને બોલાવે તો લેબલ લગાવી દેશે, તો તેને શીખવાની ઉત્સુકતા ઉત્કૃષ્ટતા મરી જાય છે. એટલે શિક્ષકે શિક્ષણ પદ્ધતિ બોલવી જોઈએ અને બાળકને લેબલ ના આપવું જોઈએ. કોઈ આપતું હોય તો તેને પણ અટકાવવું જોઈએ. વાયસ્કીના મતે બાળકના વિકાસમાં કયું પરિબળ સૌથી વધુ મહત્વનું છે? તો કે સામાજિક આંતરક્રિયા. લેવાયસેગને મુજબ સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત જણાવે છે કે બાળકનું જ્ઞાન છે તેના એકલાના મગજની પેદાશ નથી, પરંતુ તે સમાજ, સંસ્કૃતિ અને ભાષા દ્વારા શીખે છે. જ્યારે બાળક તેથી વધુ જાણકાર વ્યક્તિ છે, શિક્ષક છે કે વડીલ છે, તેની સાથે પોતાની વાતચીત કરે છે ત્યારે તેનો વિકાસ ઝડપી બને છે. ચલો આગળ જોઈએ. પિયાઝેના મતે બાળકમાં કઈ અવસ્થામાં વર્ગીકરણ કરવાનું શીખી જાય છે? તો કે મૂર્ત ક્રિયાત્મક. બરાબર, 7 વર્ષ 11 વર્ષનું બાળક હોય ને તેમાં તાર્કિક વિચારવાની શક્તિ શરૂ થઈ જાય. તે સમજી શકે છે વસ્તુ તેમને અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. દાખલા તરીકે જોઈએ તો રંગ, કદ, આકાર બરાબર મુજબ અલગ અલગ જૂથમાં વહેંચી જાય છે. આ સમયે બાળક રિવર્સિબિલિટી અને સંરક્ષણના પણ ગુણો વિકસાવે છે. કોહલબર્ગના મતે નૈતિક વિકાસનો કયો તબક્કો સામાજિક કરાર પર આધાર રાખે છે અથવા આધારિત છે? તો શું આવશે જવાબ? તો કે 5મો તબક્કો. અહીં આ પશ્ચાત રૂઢિગત નૈતિકતાનો ભાગ છે. અહીં વ્યક્તિત્વ માને છે કે નિયમો ભલે સંબંધ ભલામણ વચ્ચે લોકોનો એક પણ કરાર થયેલો હોય, જો કોઈ કાયદો માનવા કે લોકશાહીની મૂલ્યોની વિરુદ્ધ હોય તો તેને પણ બદલવાની જરૂરિયાત પણ વ્યક્તિગત સ્વીકારે છે. આગળ જોઈએ. એનિમઝિમ એટલે નિર્જીવ વસ્તુને સજીવ માનવી કઈ અવસ્થાની લાક્ષણિકતા છે? તો કે પૂર્વ ક્રિયાત્મક. બરાબર, 2 થી 7 વર્ષનું બાળક માને છે કે પથ્થર મારવાથી તેને વાગે છે, જો પંખો ચાલુ છે તો થાકી ગયો છે. નિર્જીવ વસ્તુમાં પણ જીવ અને લાગણીઓ છે તેવું માનવતાની વૃત્તિને જે આજે પિયાઝમાં એનિમઝિમ એટલે જીવવાત કહે છે. વાયસ્કીના મતે સ્કેફોલ્ડિંગની મદદ માત્રા અને ગુણવત્તામાં ફેરફાર તો શેની પર આધારિત હોવું જોઈએ?
તો કે બાળકના કાર્યના પ્રદર્શનના સ્તર પર. સ્કેફોલ્ડિંગ એટલે કે કામચલાઉ ટીકું. શિક્ષકે હંમેશા એક સરખી મદદ ન કરવી જોઈએ. જો બાળક કોઈ સમસ્યામાં વધારે મૂંઝેલું હોય તો વધારે હિન્ટ્સ આપવા જોઈએ. જેમ કે પોતાનું બાળક શીખતું જાય તેમ તેમ આ વસ્તુની મદદ કરતી ઘટાડી દેવી જોઈએ. ચલો આગળ જોઈએ. એરિક્સનના મતે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ સંઘર્ષ કઈ ઉંમરમાં જોવા મળે છે? તો કે જન્મથી 1.5 વર્ષમાં. એરિક્સનના મતે મનોસામાજિક વિજ્ઞાનનો પહેલો તબક્કો હોય છે. જો બાળક આ ઉંમરે પોતાના માતા પિતા દ્વારા પૂરતો પ્રેમ અને સંભાળ મળે છે તો તે દુનિયા પ્રત્યે વિશ્વાસ એનો જન્મે છે. અન્યથા તે આ જીવનમાં અવિશ્વાસની ભાવના રહી શકે છે, જે જતા દિવસે એને વધુ તકલીફ આપી શકે છે. વિકાસનો કયો સિદ્ધાંત કહે છે દરેક બાળકનો વિકાસ અલગ અલગ દરથી થાય છે? તો કે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. ભલે બે બાળક ટ્વિન્સ થયા હોય અથવા જોડિયા હોય તો એક જ ઉંમરના હોય, પણ દરેકની બાળકની વૃદ્ધિ ઝડપની વિકાસ અલગ અલગ હોય છે. કોઈ વહેલું ચાલતા વિચારે છે અથવા કોઈ લેટ પણ ચાલતા હોય છે. કોઈ વહેલું બોલે છે તો કોઈ મોડું બોલે છે. આ સિદ્ધાંત શિક્ષકને દરેક બાળકની પોતાની ગતિનો આદર કરવાનું શીખવે છે. આગળ જોઈએ. જેરોમ બોનરે જ્ઞાનાત્મક વિકાસના કેટલા તબક્કા આપ્યા છે? તો કે 3 તબક્કા આપ્યા છે. જેરોમ બોનરે જ્ઞાન ગ્રહણ કરવાની 3 રીતો આપી છે. એનેક્ટિવ પ્રવૃત્તિ દ્વારા, બીજું આઇકોનિક ચિત્રો દ્વારા, ત્રીજું સિમ્બોલાઇઝ ભાષા કે સંકેતો દ્વારા. આગળ જોઈએ. બાલ્ય અવસ્થાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પ્રાથમિક શાળાની અવસ્થા. આ સામાન્ય રીતે 6 થી 12 વર્ષનો ગાળો એવો સમય હોય છે જ્યારે બાળક વિવિધ શાળામાં પ્રવાસ કરે છે. આ ઉંમરે તેના સામાજિક સંબંધો અને પ્રાયના કૌશલ્યો શીખે છે. તેને એલિમેન્ટરી સ્કૂલ એજ પણ કહેવામાં આવે છે. આગળનો અંતિમ પ્રશ્ન જોઈએ. જ્યારે કોઈ બાળક વિચારે છે કે જો હું હોમવર્ક કરીશ તો મને માતા પિતા ફરવા લઈ જશો, તો તે નૈતિકતાના કયા તબક્કામાં ગણવામાં આવે છે? તો કે સાધનાત્મક સાપેક્ષતા. એટલે આ તબક્કો એવો ઇનામનો તબક્કો છે. એટલે અથવા જેવા સાથે તેવા તેવું પણ કહેવામાં આવે છે. બાળક જ્યારે કોઈ કામ ત્યારે જ કરે છે જ્યારે તે બદલવામાં કંઈક મળતું હોય. અહીં નૈતિકતાનો આધાર માત્ર વ્યક્તિગત લાભ પર છે. બરાબર. તમે મને સારો રિસ્પોન્સ આપ્યો એટલે એની સાથે હું તમને બીજા 2-3 ક્વેશ્ચન્સ તમારા માટે સોલ્વ કરાવું છું. બરાબર. ચલો આગળ જોઈએ. વિકાસના કયા પાસામાં ચલન કૌશલ્યોનો સમાવેશ થાય છે? શું આવશે જવાબ? ચલન કૌશલ્ય પૂછ્યું છે. તો કે શારીરિક વિકાસ. સ્નાયુઓ પર પોતાનો કાબુ મેળવો, જેમ કે આપણે ઉદાહરણ તરીકે લખવું છે, દોડવું છે, પકડવું, એ બધું શું છે? શારીરિક વિકાસનો ભાગ છે. ચલો આગળ પ્રશ્ન જોઈએ. હવે પિયાસેના મત મુજબ ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલનની પ્રક્રિયા ક્યારે થાય છે? તો કે જ્યારે આત્મસાતીકરણ અથવા સમાયોજન વચ્ચે સંતુલન થાય ત્યારે. જ્યારે આપણે જૂની માહિતી છે નવો અનુભવ કરે તો એકબીજા સાથે શું થાય? સંલગ્ન બને છે. તો પછી મગજને એકદમ શાંતિ અનુભવે છે, જેને આપણે સંતુલન કહીએ છીએ. જો નવું અનુભવ હોય તો એને ડિસઇક્વિલિબ્રિયમ પેદા થાય છે. વાયઝગીના મતે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ZPD એટલે શું છે? તો કે બાળકની હાલતની ક્ષમતા અને મદદની સાથે ક્ષમતા વચ્ચેનું અંતર. બરાબર. બાળક એકલું જ કામ કરી શકે છે. જો એને થોડો ટેકો મળે તો પોતાની કામ કરી શકે છે. બે વચ્ચેનો જે એરિયા છે ખાલી એરિયા છે, જેને આપણે ZPD કહીએ છીએ. આ વિસ્તારમાં જે સાચું શિક્ષણ ગણાય છે. ચલો આગળ જોઈએ. બોર્નફ્રેન્ડના સિદ્ધાંતમાં મેસો સિસ્ટમ એટલે શું? તો કે માઇક્રોસિસ્ટમ્સ વચ્ચેના આંતરસંબંધો. બાળકના જીવનમાં વિવિધ ભાગોનું જોડાણ. એક્ઝામ્પલ તરીકે લઈએ તો બાળક છે પોતાના માતા પિતા, તેના શિક્ષક વચ્ચેની મુલાકાત જે થઈ હોય અથવા ઘર અને શાળા વચ્ચે જે પણ સારા સંબંધ હોય તો એની અસર તેના બાળકના વિકાસ પર સારી રીતે પડે છે. કયા તબક્કાના વૈચારિક ક્રાંતિનો કાળ કહેવામાં આવે છે? કયા તબક્કાને વૈચારિક ક્રાંતિનો કાળ કહેવામાં આવે છે? તો કે કિશોરાવસ્થા. આ ઉંમરે બાળકમાં હોર્મોનલ ફેરફાર થવાની સાથે માનસિક ક્રાંતિ આવે છે. તે સ્વતંત્ર શું કરે છે? પોતાના વિચારો કરે છે, સમાજને પ્રશ્નો પૂછે છે અને પોતાની નવી ઓળખાણ ઊભી કરવા માટે પ્રયત્નો કરવાનું ચાલુ કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ. નૈતિક વાસ્તવવાદનો ખ્યાલ કોણે આપ્યો હતો આપણને? તો કે પિયાસે. પિયાસેના નૈતિકતાના 2 ભાગ આપ્યા હતા. પહેલું હતું કે પરાયત, જેમાં બાળક માને છે કે નિયમો પથ્થરની લકીર છે. બીજું છે સ્વાયત્ત, એટલે શરૂઆતના તબક્કામાં તે નૈતિકને વાસ્તવવાદ કહેવામાં આવે છે અથવા કહેવાય છે. જેરોમ બોનરના મતે સાંકેતિક તબક્કો કઈ ઉંમરથી શરૂ થાય છે? તો 7 વર્ષ કે તેથી વધુ. આ તબક્કે બાળક ભાષા, જ્ઞાનિતિક ચિહ્નો અને અમૃત સંકેતો દ્વારા જ્ઞાન મેળવવાની ક્ષમતા કેળવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિકાસની કઈ દિશામાં અંગોનો વિકાસ છે એ શરીરના કેન્દ્રની બહાર તરફ થાય છે? તો કે પ્રોક્સિમોડસ્ટલ, એટલે બાળક પોતાના પહેલાં કરોડરજ્જુ અને ખભા પર કાબુ મેળવે છે, ત્યારબાદ હાથ પર અને છેલ્લી આંગળીઓ પર. આ રીતે કેન્દ્રથી પરિઘ તરફ ગતિ કરે છે.
MKO કોણ હોઈ શકે છે? MKO કોણ હોઈ શકે છે? તો કે શિક્ષક, મિત્ર અથવા નાનો ભાઈ જેની પાસે સૌથી વધુ જ્ઞાન હોય. વાસ્તવિક મુજબ એવું છે કે કોઈ પણ શીખવનાર વ્યક્તિ છે ને ઉંમરમાં નાની અથવા મોટી હોઈ શકે, બરાબર. તો શરત માત્ર એટલી છે કે તેની પાસે જે તે વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. ચલો આજનો અંતિમ પ્રશ્ન જતાં પહેલાં જોઈએ. તમે મને કોમેન્ટમાં જણાવજો કે આનો તમને હવે જે બાકી છે 70થી 200 પ્રશ્નોની વચ્ચે જે ડિસ્ટન્સ બાકી છે આપણો 130 પ્રશ્નો, એ તમને એકી સાથે જોઈએ છે કે અલગ અલગ પાર્ટમાં જોઈએ છે? અને તમને નવો કોઈ પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો મને ખબર પડે કે હું નવા પછી વિડીયોઝ તમારા માટે કેવા લઈને આવું. અને તમે મને સારો રિસ્પોન્સ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને પ્લીઝ આ વિડીયોને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો અંતિમ પ્રશ્ન જોઈએ. પ્રિયાજીના મતે રિવર્સિબિલિટી, અને હા એક વસ્તુ તમને કહેવાનું બીજું ભૂલી કે મોડલ પેપર છે એ અપલોડ કરું છું. દર 2 દિવસે એક મોડલ પેપર અપલોડ થાય છે, તો તમે એ પણ જોવાનું ભૂલતા નહીં, જેથી તમારી પ્રેક્ટિસ પણ થોડી વધુ મજબૂત બનશે, તો તમને કોન્ફિડન્સ પણ સારો એવો આવશે. પ્રિયાજીના મતે રિવર્સિબિલિટી કયા તબક્કે આવે છે? પ્રિયાજીના મતે રિવર્સિબિલિટી કયા તબક્કે આવે છે? તો કે મૃત ક્રિયાત્મક, બરાબર. બાળક સમજી શકે છે જો માટીમાંથી રમકડું બનાવી શકાય તો એ રમકડાને ફરી તોડીને માટીમાં પણ ફેરવી શકાય છે, એટલે કે પ્રક્રિયા ઉલટાવીને વિચાર કરી શકે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.